નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો આપણે જે વરસાદ પહેલાં થોડી જાર વાઢી હતી તેના આપણે પૂરા વળાઈ નાખ્યા છે અને હવે પૂરા આપણે આજે વઘા આ ટાઈપના વઘા આપણે ભેગા કરવાના ચાલુ કરી દીધા છે. તો આ ટાઈપના આપણે નાના નાના વઘા કરી અને આ સાલને આપણે સુકાવવા માટે મૂકી દીધી છે. તો હવામાન પણ હજુ ખરાબ છે. હજુ શક્તિ કંઈક વાવાઝોડું આવવાનું કહી રહ્યા છે. તો આવું બધું છે. તો આપણે થોડા થોડા નાના મોટા વઘા આ ટાઈપના તમે જોઈ રહ્યા છો, આપણી પાછળ દેખાતા હશે. આ ટાઈપનું છે, તમે જુઓ. આવું ભેગું આપણે નાનું મોટું કરીએ છીએ. આ ટાઈપના જો તમને વઘા દેખાતા છે. 100, 150, 80, 100 પૂરાના આપણે વઘાની લાઈન કરવાની ચાલુ કરી દીધી છે. પછી આપણે જોઈએ શું થાય છે. જો આ વાવાઝોડું કંઈ વરસાદ આવશે તો પછી કમ્પ્લીટ પૂરું જ છે. પણ કદાચ આપણી આશા એવું હોય થોડું ઘણું ખેડૂત તો શું હોય બચાવી લઈએ. એટલે આવું મહેનત કરીએ છીએ, આશા હોય સૌને. તો આ ટાઈપના વઘા કરી અને તડકો આવે એટલે સુકાવવાની તૈયારી કરાવીએ છીએ. તમે જોઈ શકો છો આવી રાત દિવસની મહેનત છે. હવે આ ટાઈપના નાના નાના વઘા કરી નાખીએ છીએ. જો આ ટાઈપના વઘા તમને દેખાતા હશે. તો આવા વઘા આપણે કરી નાખીએ છીએ. બીજા બે ભાઈ આવેલા છે મજૂર, એ પૂરા વાળી રહ્યા છે. તમને દેખાતા હશે દૂર. આ ટાઈપના પૂરા વાળી રહ્યા છે. તો આવી છે ખેડૂતની મહેનત. પૂરા કર્યા ભેગા. તો લાઈક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરી જણાવશો. જય માતાજી, જય જવાન, જય કિસાન.